સેજલ દેસાઈ। ચાલો જોઈએ આજના મહત્વના સમાચાર। મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ ગંભીર છબરડો થયો હતો। ભાજપના મહામંત્રીએ સામાન્ય સભામાં સ્ટેજ પર બેસીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા। જ્યારે કમિટીની નિમણૂકની વાત આવી ત્યારે મહામંત્રી ભગાજી ઠાકોર ઊભા થઈ ગયા હતા અને કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વિપક્ષને સામાન્ય સભામાંથી બહાર જવાનું કહેતા હોબાળો મચી ગયો હતો। વિપક્ષના હોબાળા બાદ મહામંત્રીને ભૂલ સમજાતા તેના સ્થાન પર બેસી ગયા હતા। જોકે પ્રથમ સામાન્ય સભામાં મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામાન્ય સભાના સંચાલનના નિયમોથી અજાણ જોવા મળ્યા હતા। ગુજરાતમાં શિક્ષણના નામે થઈ રહેલી ઉઘાડી લૂંટ વારંવાર સામે આવતા પેપર લીક અને પરીક્ષા કૌભાંડોના વિરોધમાં આજે મહેસાણા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પરિષદમાં નેતાઓએ શિક્ષણ વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાએ મોટી કાર્યવાહી કરી છે। ઊંઝા નજીક આવેલા ઉનાવાના શિવગંગા એસ્ટેટમાં કેમિકલ કલર ભેળવીને આર્ટિફિશિયલ વરિયાળી બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો છે। ફૂડ વિભાગે બાતમીના આધારે દરોડો પાડીને ₹8,67,880ની કિંમતનો 4,766 કિલોગ્રામ ભેળસેળયુક્ત વરિયાળીનો જથ્થો સીઝ કર્યો છે। હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી જાહેર કરી છે, જેમાં આજે 24 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને 2-3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે। જ્યારે આજે 24 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જૂનાગઢના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શમશાનના એક અનોખા અને ભવ્ય ભૂતાવળ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમની એટલી વ્યાપક અને બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવી હતી કે જાહેરાત જોતાની સાથે જ જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી લોકો ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમ સ્થળે આવવા રવાના થઈ ગયા હતા। દર વર્ષે રેલવેને ₹110 કરોડની રેલવે નૂરની આવક રળી આપતા સુરેન્દ્રનગર જિલ્લાના મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાગોડા રેલવે સ્ટેશનની ₹13.84 કરોડના ખર્ચે સીસી રોડની સુવિધા સાથે કાયા પલટ થશે, જેમાં દરેક પ્લેટફોર્મ સીસી રોડની સુવિધાઓ સાથે લોડિંગ સાઇડ પર લાઇટિંગના 35 થાંભલાઓ સાથે મીઠાના વેપારીઓ માટે અદ્યતન રૂમ અને મીઠા મજૂરો માટે શેડ સહિતની સુવિધાઓ આપવામાં આવશે। વડોદરા શહેરના પાણીગેટ પોલીસ મથક હદ વિસ્તારમાં રાજારાણી તળાવ પાસે પોલીસને બાતમી મળી હતી કે અહીંયાના વનસ્પતિજન્ય માદક પદાર્થો ગાંજાનું વેચાણ થાય છે, જેના આધારે પોલીસે રેડ કરતા એક ઇસમને ઝડપી લીધો હતો, જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આ મામલે પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં વિદેશી દારૂની હેરાફેરી દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે પોલીસ કમિશનરની PCB સ્ક્વોડ દ્વારા દરોડો પાડી દારૂ પકડવામાં આવી રહ્યો છે। ઘાટલોડિયા અને કાગડાપીઠ બાદ હવે નારોલ વિસ્તારમાંથી ચંદ્રગઢથી ટ્રક ભરીને આવતા વિદેશી દારૂના જથ્થાને PCBની ટીમે ઝડપી પાડ્યો છે। આરોપીઓ જૂના અને તૂટી ગયેલા ફર્નિચરની ખોટી બિલ્ટી બનાવી ફર્નિચરની આડમાં ટ્રકમાં વિદેશી દારૂ ભરીને લાવ્યા હતા। પોલીસે 28.24 લાખના દારૂ સહિતનો 38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 2 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વાવ અને થરાદ જેવા સરહદી વિસ્તારોમાં નર્મદા મુખ્ય કેનાલ અને તેની શાખા કેનાલોના આગમનથી ખેતી પદ્ધતિમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે। એક સમયે પાણીની તંગી માટે જાણીતા આ વિસ્તારો હવે હરિયાળા બન્યા છે અને ખેડૂતો રોકડિયા પાક તરફ વળ્યા છે। અગાઉ આ પથકના ખેડૂતો વરસાદ આધારિત અથવા મર્યાદિત કુવા બોરના પાણીથી જ ખેતી કરતા હતા। પાણીની અછતના કારણે પાક ઉત્પાદન મર્યાદિત રહેતું હતું। નર્મદાના પાણીની ઉપલબ્ધતાના કારણે ખેડૂતો હવે ઉનાળુ મગફળી જેવા રોકડિયા પાકોનું વાવેતર કરી રહ્યા છે। આનાથી તેમની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ સ્થિત ચીકણવાસ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ 2026નું આયોજન કરાયું।
ગુજરાત સરકારના અભિયાન અંતર્ગત નવા પ્રવેશી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ બસંતભાઈ પુરોહિત અને જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ગુલાબભાઈ ડામોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગામના આગેવાનો, શાળાના શિક્ષકો અને અમીરગઢના અધિકારીઓ પણ જોડાયા હતા.